Dr. Bakshi, may I come in? Please, Mr. Rajesh Parikh, welcome. બે આવો, be seated. થેન્ક યુ ડોક્ટર સાહેબ. સાહેબ તમે ખૂબ સરસ સમાચાર આપ્યા. મારું આખું ફેમિલી ખુશ થઈ ગયું. ગુડ. મિસ્ટર પરીખ, મારા એક ફ્રેન્ડ વિરાજ પંડિત યુએસમાં છે. તેઓ બ્રેઇન અને ન્યુરોલોજીમાં એડવાન્સ મેડિકલ સાયન્સમાં પ્રેક્ટિસ કરે છે. મેં એમની પાસે રાધાના રિપોર્ટ સ્ટડી કરાવ્યા છે. તેમણે કહ્યું કે જેને લીધે રાધા કોમામાં છે એની હમણાં જ 15 દિવસમાં જો ટ્રીટમેન્ટ કરવામાં આવે તો રાધા ફરી પાછી ભાનમાં આવી શકે છે. રિયલી? યસ. હા, એ માટે તમારે રાધાને યુએસ લઈ જવી પડશે. ડોક્ટર સાહેબ, મારી દીકરી જો સાજી થતી હોય ને તો હું એને દુનિયાના કોઈ પણ ખૂણામાં લઈ જવા માટે તૈયાર છું. ગુડ. તો તમે મને એઝ સૂન એઝ પોસિબલ તમે મને જાણ કરો. હું વિરાજને કહીને તેની તૈયારીઓ કરાવવા માંડું. સાહેબ, મને ફક્ત 1 દિવસનો સમય આપો. હું જરા મારી ફેમિલી સાથે ડિસ્કસ કરી લઉં અને આપને અપડેટ્સ આપું છું. જી, ઓકે. થેન્ક યુ. થેન્ક યુ સો મચ સર. અરે આરપી સાહેબ, તમે લોકો માટે આટલું બધું કરો છો તો અમારી પણ ફરજ બને છે કે તમને બેસ્ટ સપોર્ટ આપીએ. સો કાઇન્ડ ઓફ યુ સર. હું હવે રજા લઈશ સર. બાય બાય. તમે અરે પપ્પાજી, અરે અરે ક્યારના બધા તમારી રાહ જુએ છે. બધાને એ જાણવાની ઉત્સુકતા છે કે ડોક્ટર સાહેબે શું કહ્યું. હા પપ્પાજી બોલો ને, શું કહ્યું? ડોક્ટર સાહેબે મને કહ્યું કે આપણે રાધાને જો ટ્રીટમેન્ટ માટે અમેરિકા લઈ જઈએ તો એ બહુ જલ્દી કોમામાંથી બહાર આવી જશે. અરે વાહ, આ તો બહુ સારી વાત કહેવાય. હવે બસ આપણે એટલું નક્કી કરવાનું છે કે રાધા સાથે જશે કોણ. અરે મમ્મી, એમાં નક્કી શું કરવાનું? રાધા સાથે હું જ જઈશ. ના ક્રિશ, અમને લાગે છે કે રાધાના મા બાપ તરીકે અમારે રાધા સાથે જવું જોઈએ. હા તો મને કંઈ વાંધો નથી. તમારે આવવું હોય તો તમે પણ મારી સાથે આવી શકો છો. એકલી રાધા સાથે આપણે 3 જણા જઈએ એ શું યોગ્ય છે? હા તો પપ્પાજી, મને એમાં પણ કોઈ વાંધો નથી. રાધા સાથે હું એકલો જઈશ. તમે લોકો અહીંયા જ રહેજો. ના ક્રિશ, મને લાગે છે કે રાધા સાથે મારે જ જવું જોઈએ. એક મિનિટ. આપણે એક કામ કરીએ, આજનો દિવસ જરા વિચારી લઈએ. હા, અને કાલે નક્કી કરીશું કે રાધા સાથે કોણ જશે. ઠીક છે? યુ આર રાઈટ ઉર્મિલાબેન. આટલી ઇમ્પોર્ટન્ટ બાબત માટે આટલો ઉતાવળિયો નિર્ણય ન લેવો જોઈએ. લેટ્સ થિંક ઓવર ઇટ. હા, અને બીજી વાત કે હવે આપણે શું કામ કોઈ પણ ટેન્શન લઈએ. આ બાપા બેઠા છે ને, વિઘ્નહર્તા, હવે એ જ નક્કી કરશે કે રાધા સાથે કોણ જશે. હા ઉર્મિલાબેન, તમારી વાત 100% સાચી છે. જો બાપ્પાની આવતાની સાથે આટલી મોટી વાત થઈ છે તો હવે એ જ આપણને માર્ગ દેખાડશે. હા નીલા, આપણે બાપાને થાળ ધરાવવાનો છે, એની તૈયારી કરીએ. આવો. ચા.
ફિયાનો ફોન? હા બોલ ફિયા, ઓલ વેલ? ઓલ ઇઝ નોટ વેલ. કેમ, શું થયું? અરે આરપી આજે ડોક્ટર એસોસિએશનના પ્રેસિડેન્ટને મળવા ગયો હતો અને ત્યાંથી એવા ન્યૂઝ લઈને આવ્યો છે કે રાધા 15 દિવસમાં કોમામાંથી બહાર આવી શકે છે. શું વાત કરે છે ફિયા? રાધા કોમામાંથી બહાર આવી જશે? હા, હો ખોડ ફિયા, શું રાધાને ભાન આવી ગયું ને? તો સૌથી પહેલા તો તારું સિક્રેટ અને પછી મારું બધાને કહી દેશે. અરે મને પણ એ જ વાતનો ડર છે. જો આરપીને ખબર પડી ગઈ ને કે હું જ ડેવિલ છું, મેં જ રાધા અને આરપીના પરિવારને હેરાન કર્યા છે, તો આરપી મને ઊભી ચીરી નાખશે. હા ફિયા, એ તો છે જ. અને જો ક્રિશને ખબર પડી ને કે રાધાને ઇન્જેક્શન મેં આપ્યું હતું, તો એ તો મને જમીનમાં જીવતી જ દાટી દેશે. ફિયા, આપણે કંઈક તો કરવું પડશે. હા, હું પણ એ જ વિચારું છું ક્યારની. ફિયા, મને એક વિચાર આવ્યો છે. આપણે ગમે તેમ કરીને રાધાને અમેરિકા જતા રોકવી પડશે. અરે એ તો મને પણ ખબર છે, પણ કઈ રીતે? સાંભળ, સમજાઈ ગયું? યસ. તો શું કહે છે તું? ડન. રાતના 2 વાગ્યા છે. રાધા જીવતી જ નહીં હોય તો અમેરિકા કોને લઈ જશો? કોમામાંથી બહાર કોને લાવશો? હા તો મૂર્તિ છે, આનાથી શું ડરવાનું? ડેવિલ, તું તો ડેવિલ છે ડેવિલ. બધા તારાથી ડરે.